પછી કરી પંદરમી બાકી છે આપણે તો હું જસ્ટ હેલ્પ કરું છું. પિય ઘસાય એટલો શબ્દ બાકી છે. કારણોને બધું બાકી છે. નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચન મુક્કારો સવ્વાપપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ ભવઈ મંગલમ. પ્રણામ. પ્રણામ ગુરુજી. જી જી બોલો શું હતું સવાલ? જીન નામ કર્મ જે છે તો એ પહેલા ગુણસ્થાનકે નથી, તો એવું લખાય કે જીન નામ કર્મ કેવલીઓને જ બંધાય છે. બંધા તો કેવલ્ય નથી, ઉદય કેવલ્ય. ઉદયમાં કેવલીને જ આવે છે. એટલે મેં એને એવું લખ્યું કે જો કેવલીને ઉદયમાં આવે છે તે તો ફક્ત 24 જ હોય, તો એને માટે તો પર્ટિક્યુલર શબ્દ 24 જ ના હોય, બધા જ કેવલી ને ઉદયમાં નથી આવતો, પણ જેમને ઉદયમાં આવે છે તેઓ કેવલી જ હોય છે. તો બધા જ કઈ મનુષ્ય થોડા સમ્યક્ત્વી હોય, તો 5 ગુણ સ્થાનક બધા થોડા શ્રાવક હોય. એટલે આપણને આ બીજા ક્રમાંકમાં જે કોઈ પણ કર્મની વિગત જણાવવામાં આવી રહી છે, આ બધી મેક્સિમમ પોસિબિલિટીને ધ્યાનમાં લઈને જણાવી રહ્યા છે. તો એમાં જે જીવો કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થંકર પદવીને ધારણ કરે છે તેઓ જીન નામ સહિતના કહેવાય. તો એટલે તે 13મા ગુણસ્થાનક જ સંભવિત છે તે, અને બધા જીવો નથી પામતા, પણ જે પામે છે તે ત્યાં જ છે, એટલે એમને ગણતરીમાં લેવા માટે જીન નામ કરવો 13મે કહ્યું છે. એ રીતે બધું જ કરવામાં આવે. ધારો કે શ્રાવક છે તો શ્રાવક 5મા ગુણસ્થાનક સુધી જાય તો દેશ વૃત્તિ, તો એ કેમ શ્રાવકને કેમ ગણે? બધા થોડા શ્રાવકો કઈ 5મા ગુણસ્થાનક કહેવાય, બધા થોડા શ્રાવકો હોય છે. બધા મનુષ્ય શ્રાવક નથી હોતા, બધા તિર્યજ શ્રાવક નથી હોતા, પણ જે મનુષ્ય તિર્યજ શ્રાવક હોય છે 5મે હોય છે. એમ જે સંયમે હોય છે તે 7મે હોય છે, તો જે તીર્થંકર હોય છે તે 13મે હોય છે. પણ એટલે આ પહેલા ગુણસ્થાનકે આ આનો ઉદય અટકે છે, તેમાં આ રીઝન લખાય કે નહીં લખીએ તો ચાલે? ઉદય અટકે ને 13મે જ, એટલે અત્યારે ઉદય અનુદય છે ને, 13મે જ ઉદય થવાનો છે. એટલે આમાં આપણે આ રીઝન લખવાનું કે કેવલીને જેને ઉદય થાય છે એ કેવલી જ હોય છે. બુકમાં પણ લખ્યું છે. તો ગુરુજી આપણે જે એટલે પેલા કેવલી ભગવાન થયો, હવે કેવી રીતે બધા એ બધા જે કેવલી થયા, તો એ લોકોને તીર્થંકર નામ કરનાર નહીં બાંધ્યું હોય કે એનો ઉદય નહીં હોય એવું ગણવાનું ને આપણે? એટલે બધા જીવો ન હોય, જે હોય તે ત્યાં હોય એમ. હા, એટલે આ બધા કેવલી થયા, પણ એ લોકોને તીર્થંકર નામ કર્મ નતું. અને બીજો સવાલ સમ્યક્ત્વ મોહનીયનો ઉદય આપણે બોલ્યા છો એમાં પણ એ બધું પૂછવાઈ ગયું. સમ્યક્ત્વ મોહનીયનો ઉદય સમ્યક દ્રષ્ટિ ગુણ ઠાણાઓમાં જ હોય છે. આપણે સમજાયું છે કેમ કરીને, પણ એ થોડું ફરીશું કે આપણે છેલ્લે સમજાવવા વાંધો નથી, અત્યારે ક્લાસ લઈને 4 થી 7 ગુણ સ્થાનકમાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય, કારણ કે 4 થી 7 ગુણ સ્થાનકોમાં ક્ષયપદમ સમ્યક્ત્વ હોય છે. ક્ષયપદમ સમ્યક્ત્વના જે ગુણ સ્થાનક છે તે આગળ સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય. એ સિવાયના સ્થાનોમાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય નથી હોતો, કારણ કે જીવ સમ્યક યા તો શુદ્ધ સમ્યક્ત્વ વાળો છે, આત્માના ગુણ સ્વરૂપ સમ્યક્ત્વ વાળો છે, યા પછી સમ્યક્ત્વ ગુણ વગરનો છે. સમ્યક્ત્વ ગુણ વગરનો 1 થી 3 ગુણ સ્થાનકોમાં સમ્યક્ત્વ ગુણ વગરનો જીવ કહેવાય, એટલે ત્યાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય નથી. અને 4 થી 7 ગુણ સ્થાનકની અંદર સમ્યક્ત્વ મોહનીયનો ઉદય છે, એટલે સમ્યક્ત્વ ત્યાં આગળ કયું છે, સમ્યક્ત્વ ગુણ પણ છે, સમ્યક્ત્વ મોહનીય છે. એને 4 થી 7 ગુણ સ્થાનક માટે જ ગણવાનું. ઉપશમમાં શુદ્ધ સમ્યક્ત્વ હોય ને. બોલ્યા છે પણ આપણે સમજે ફાસ્ટ ફોરવર્ડ એટલું બધું ગુરુજી એવું લખાય કે સમ્યક્ત્વમાં મોહનીય કર્મ નાશ પામે છે, પણ સમ્યક્ત્વ ગુણ એનો રહે છે. આપણે અહીંયા કર્મની વાત કરીએ છીએ ને, કયા કર્મ ખસે છે, એટલે ગુણ તો રહેવાના છે. જેમ કર્મ ખસતા જાય એમ ગુણ વિકસતા જાય. તો આ રીઝન લખાય કે નહીં લખાય? લખાય.
તો હવે તમે લખી મૂકો. એટલે લખાણ અને તમારું વ્યવસ્થિત પછી પેલું ગડબડ થઈ જાય. ઓ ક્વેશ્ચન તો મેં આપણે કોપી પેસ્ટ તો કરી જ દેવાનું. તો ભાઈ છે ને આમાં પેજીસની બહુ બધી તકલીફ રહે. હવે નોટબુક છે, હવે કેટલા પેજની તમારે પહેલેથી નોટબુકના પેજ ફિક્સ હોય, પછી એટલું તમે એમાં લખાય ના લખાય એના કરતાં તમે સીધું ખાલી પેલું સ્કેન કરી દીધું હોય ને તો PDF બનતી જાય ને, તો જે આખો વિષય પૂરો થઈ જાય એટલે ખાલી પ્રિન્ટ ને ક્લિક કરી દેવા એટલે બુક તૈયાર. ગુરુજી વાંચવા માટે જે તો આ એક ક્લાસ તો પહેલા બી ભર્યો તો કેમ ફરી વાર સાંભળ્યો તો પાછું રિવિઝન લખવા માટે નહીતર ખાલી જો કોપી પેસ્ટ કરવું તેને કરતા સ્કેન કરી દેવાનું, ઓછી મહેનત થશે. આપણે જો સંક્રમણનો સમજાય તો પછી મેં એક્ઝામ્પલ બી મેં લખ્યું એટલી મહેનત કરી. પણ ઘણા વર્ડિંગ્સ જે બેસતા ને એમનું વર્ડિંગ્સ બેસતા લાઈન તમારી સારી એટલે પછી મારે પેન્સિલથી લખવું પડે, પછી ગમે ને એટલે રબ કરીને પાછું સારું. એટલે જ કહું છું પેલું જમે નહીં. ના એ ગુરુજી જો આવું છે રફમાં લખી આપની પાસે ચેક કરાવે એટલે 2 વાર લખવાનું. પહેલા કાલે પેન્સિલ 3 શેર થયા, બધાના કારણો તો સરખા જ બે હતા. નોટબુક ખાલી આ એક એડ ઓન કરાયું મેં કે આ જે નામ કર્મ કેવલીને હોય એવું ગુરુજી બોલે. પછી આ બુકમાં પણ હોય, બુકમાં ને હા એવું અમે થોડી મહેનત કરી. તમે લખાવી દો. ના બુક તો બુકમાં જરા કે વાંચ્યું જ નથી, બીજું કરવાનું કારણ કે બુકમાં ગુરુજી વિવેચનમાં જોયું કે ત્યારે જ બોલ્યા હતા એટલે ખ્યાલ છે. ગુરુજી આ 15 ગાથા આપણે ખાલી લખાવી હતી ગુરુજી. વિશેષયમ અણુપૂર્વી અણુદયા મિશ્ર ગુણો સ્થાનકે 100 હોય છે. અનુપૂર્વીનો અનુદય થવાથી મિશ્ર ગુણો સ્થાનકે 100 કરવાનો ઉદય હોય છે. તો સાસોદાને કેટલી હતી? 111. તો બીજી કઈ કઈ પ્રકૃતિઓ નીકળી 111 માંથી 99 થઈ હતી, પછી મિશ્રનો એક ઉદય થાય છે. બરાબર, એટલે 99 થઈ હતી તો 12 પ્રકૃતિઓ નીકળી હતી. એની વાત 14મી ગાથામાં કરેલી હતી. નરકાનુપૂર્વીનો અનુદય થાય, પછી અનંતાનુદય સ્થાવર એકેન્દ્રિય વિકલેન્દ્રિય એ 9, અને પછી આનુપૂર્વીનો અનુદય થાય એટલે 3 આનુપૂર્વી એટલે સીધી 12. એટલે 9 કર્મનો અંત અને 3 આનુપૂર્વીનો અનુદય એટલે 12 કર્મ ઓછા થવાથી મિશ્ર ગુણો સ્થાનકે 99 થાય, પણ સાથે મીસો દયણ મિશ્રનો ઉદય થાય એટલે 100 થાય. લાસ્ટ ક્લાસમાં આપણે આ વાત કરી. આમાં કારણ કઈ બાકી? મિશ્ર ગુણો સ્થાનક સમ્યક્ત્વ મોહનીયથી પડતો જીવ અથવા ઉપશમ સમ્યક્ત્વ પછી જીવ ક્ષયપદ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરે છે. એટલે કે મિશ્ર ગુણો સ્થાનકે આવનારો જીવ એવો જ હોય છે કે જેણે પૂર્વ સમયમાં સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરેલો હોય. સમ્યક્ત્વથી ચૂકેલો મિથ્યાત્વથી આવીને પાછો મિશ્રે જાય, અથવા મિથ્યાત્વથી સમ્યક્ત્વ આવીને મિશ્રે જાય, પરંતુ એ સમ્યક્ત્વથી પહેલા આવેલો હોય તો એવો જીવ એકેન્દ્રપણાને નથી પામતો. એકેન્દ્રપણે ન પામે એટલે ત્યાં મિશ્ર ગુણો સ્થાનકે એકેન્દ્રની પ્રાયોગ્ય જે પ્રકૃતિઓ છે કઈ કઈ તો કે સૌથી પહેલા તો મિશ્ર ગુણો સ્થાનકે તો એકદમ એનો સ્વભાવ એકદમ સરળ હોય છે, એટલે ત્યારે તે નાણાતાનો જે ઘસાયનો ઉદય નથી હોતો. પછી સ્થાવર એકેન્દ્રિય વિકલેન્દ્રિય મન રહિત બધા જે ભાવો છે બધા ભાવો ન પામે, કેમ કે પહેલા સમ્યક્ત પામેલો હતો તો અત્યારે જે ફરીથી મિશ્ર ભાવને પાવે મિશ્ર ભાવ પણ મન વાળા જીવને જ આવે. અને પૂર્વકાળમાં સમ્યક્ત પામેલો હતો એટલે પૂર્વકાળમાં પણ મન સહિત હતો, એટલે પહેલા મન સહિત હતો ને અત્યારે પણ મન સહિત છે. એનો અર્થ એવો થયો કે હજી તેને એકેન્દ્રપણાનો ઉદય નથી. એકેન્દ્રપણાનો ઉદય હોય તે જીવ જ મનનો જેને ઉદય હોય, મન વાળા કર્મનો જેને ઉદય હોય એ જીવ જ તે મિશ્ર ગુણ સ્થાનકને પામે છે. ઉદયની વાત છે એટલે વર્તમાન કાળીન કર્મ ભોગવવાની વાત છે. તો વર્તમાન કાળની અંદર એ જીવ મન સહિતનો છે. મન સહિતનો છે એનો અર્થ એમ થાય કે એકેન્દ્રથી 94 સુધી કર્મ નથી હોતા. એટલે અને એ જીવ એ જીવોને મન નથી હોતું, પ્લસમાં મિશ્ર ગુણો સ્થાનકે જીવનું મૃત્યુ જ નથી થતું. મૃત્યુ થાય તો આનુપૂર્વીનો ઉદય થાય, એક ભાવથી બીજા ભાવમાં જતા જ એ કર્મનો ઉદય થાય છે. મૃત્યુ નથી થતું એટલે આનુપૂર્વીનો ઉદય થતો નથી. એટલે મિશ્ર ગુણો સ્થાનકે પૂરતી 3 આનુપૂર્વીનો ઉદય થઈ જાય છે. પછી આગળ જતા જયારે પાછો જીવનું મૃત્યુ સંભવિત થશે ત્યારે આનુપૂર્વીનો ઉદય થશે.
ત્યારે જ્યાં જેવા પ્રમાણમાં કર્મ હશે એવા પ્રમાણમાં તેને અનુપૂર્વીનો ઉદય થશે. એટલે આ મિશ્ર ગુણસ્થાનકી વાત પૂરી થઈ. હવે 15મી ગાથામાં 14 સંયમ 104 તેમાં એક કર્મ રિપ્લેસ થાય છે. મિશ્રની જગ્યાએ સમ્યક્ત્વ આવે જાય છે. એટલે 100 માંથી પહેલા 99 થાય છે, મિશ્ર ઘટે છે એટલે પછી સમ્યક્ત્વ આવે છે એટલે પાછું 100 થાય છે. પછી 3 આનુપૂર્વી આવે છે, 4 ને 4 આનુપૂર્વી આવે છે એટલે 104. ખેવા એટલે કે એડ થાય છે. ખેવા છેલ્લું છે ને, ખેવા જોડણી એડ થાય, મેળવણી. ખેવા એટલે શું? મેળવણી. અને અજય એટલે કે અવિરતિમાં સમ્મ અને અનુપૂર્વી ખેવા, સમ્યક્ત્વ અને અનુપૂર્વીનો એમાં મિશ્રણ કરવાનું, એડ કરવાનું. ચારે ગતિમાં જાય. બે કસાય એ 5મી ગાથામાં 5મો અઠાણાની વાત છે. હા, ચારે ગતિમાં જાય. મૃત્યુ પામે એટલે અનુપૂર્વીનો સંભાવિત ઉદય થાય. બીજો અકસાય બીજો કસાય પછી અહીંયા મણો તેરેણુ પૂવી વિઉવઠ્ઠ આવી ગયું. મણુ તીરેણુ પૂવી વિઉવઠ્ઠ દુહગ અણાઈજ દુગ સતર છે ઓ સગસી દેશી તીરી ગઈ આઉ ની ઉજ્જો તી કસાયા દેશી 4 આનુપૂર્વીનો જ ખાલી ઉદય છે ને ચોથા ગુણસ્થાન. સમ્યક્ત્વ આમાં છે ને દેશી એટલે દેશવૃત્તિમાં કેટલી સગસી 67 નહીં સગ 80 એટલે 80 ને 6 નહીં સગ એટલે 7 80 ને 7 આગળ આપણે સગ એટલે 7 એવો અર્થ કર્યો હતો ને. સગ સી એટલે 87 87 પહેલા કેટલી હતી ઉદયમાં બંધમાં ખબર નહીં. 5મા ગુણસ્થાને કે બંધમાં કેટલી હતી? 67 તો દેશવૃત્તિમાં હતી ને. આપણે દેશવૃત્તિ તો વાત કરી. એક તો તમે ક્વેશ્ચન માં તો મુझे ઓલા 67 અને 64 અને 67 બે પૂછ્યું હતું એ નામ કર્મની નીકળતી તો ત્યાં 67 બંધાય પણ ઉદયમાં કેટલી હોય 87. આપણે છે એનો બી એક કોષ્ટક બનાવવો પડશે કોમ્બિનેશન સાથે. ઓલરેડી જીગી સાહેબ એને બનાવીને આપ્યું છે તમને મસ્ત આખું કલર સાથે બધું એકદમ પ્રોપર બનાવીને આપ્યું છે. હવે ખાલી તમારે સંખ્યા જ લખવાની છે. ખાલી તમારે સંખ્યા એક લખવાની બાકી રાખી છે. એ જાતે લખવા જતા હતા પેલું ના એટલું બધું તમે કરશો પછી બીજા બધા શું કરશે એટલે પાંચમા ગુણોત્તર સ્થાનકે 87 એટલે કેટલી ઓછી કરવાની? 104 હતી ને 104 હતી. 104 થઈ ને 100 એમ તો 5 એડ થઈ હતી પણ એક માઈનસ
પેન દુખે છે સત્તર છે એવું લખ્યું છે ને ગુરુજી હું આ લખતી હતી સત્તર છે એવું એટલે સત્તર ઓછી કરવાની પણ ઓછી કેવી 17 કેવી 87 એક કેટલી હતી 104 હતી આ તો જાય છે ને નીચે એટલે 4 તો અહીંયા જ જાય છે. ના 104 છે આમાં -87 આપ્યું છે ને 17 છે એવો ગાથામાં 17 ગાથામાં શબ્દ મૂક્યો છે કે પાસ મારું તો જરા બી અત્યારે આંબેલ છે આવું છે. એટલે અત્યારે છે ડી 17 છેવો એટલે 17 નો છેદ છેદ થાય છે આપ્યું છે ને. પણ આંટી આ એક લાઈન કેમ મને નથી કરી આવડતું બહુ કામ જ એ અડધી ગાંઠા પૂરી ગઈ એટલે મને નથી આવડતું એવું નહીં શું આવું કર્યું? કારણ કે જનરલી એ અડધી ગાંઠામાં એક હોય ને આખી પૂરી થાય ત્યારે બે ડબલ હોય હોય. પણ અડધી એવું આ દર વખતે ક્યાં હતું? તો પછી અહીંયા કેમ 4 કરી? ઈદોનો નંબર લખ્યો છે આવું છે તો ચાર તો બધામાં હોય. ગુરુજી, એક બધામાં બધામાં એવું છે બધામાં છે ગુરુજી, અડધી ગાથા તમે આજે લખો. અહીંયા બધે શું છે. ગુરુજી હવે બોલો 87 એટલે એક કોમા છે એક પદ પૂરું થાય ને એક પથ્થું. એટલે એક એટલે એક લાઈન હોય અને આખો શ્લોક પૂરો થાય એટલે 2 લાઈન હોય. પછી શ્લોક પછી પાછું કંઈક લખ્યું હોય તો એ પણ પૂરું થયું છે એટલે એકદમ પૂર્ણ દર્શાવવા ફરીથી 2 લાઈન હોય. એટલે નંબર એટલે પછી મૂળ તો કેમ? એટલે આ નંબર છે નંબર આખું પૂર્ણતાને દર્શાવવા માટે અહીંયા ફરીથી 2 લાઈન હોય. એક આ 2 લાઈન છે ને આ આના માટેની છે નંબર અને આ 2 લાઈન આના માટે. ગુરુજી છે જો બધામાં જ છે Please. શું કીધું આપ? હાલ એક લાઈન બે લાઈન એટલે આ લાઈન ની વાત કરો છો હા આ 2 લાઈન 2 વાત હા, કેમ? okay, હા, આમ. એ તો મને ખબર હશે. હા. આ 2 લાઈન આના માટે છે હમ. આ 2 લાઈન આના માટે. કઈ બી ગુરુજી હા હા, શ્લોક. એવું કેવી જો રીતે? આ શ્લોકના લાઈન એટલે નંબર એક લાઈન આપણે હોય. આજે પહેલા લખ્યું. આ આખી લાઈન થાય ને એટલે એક લાઈન આવે. પછી બીજો અહીંયા પડે એટલે શ્લોક પૂરો થાય એટલે આખા શ્લોકને પૂરો થયો દર્શાવવા માટે 2 લાઈન આવે. પછી નંબર લખીએ છીએ એટલે પાછું આના પછી પાછું કંઈક લખ્યું એ પૂરું થયું એ દર્શાવવા માટે આ ફરીથી 2 લાઈન હોય. અચ્છા એટલે 2 લાઈન બંને બાજુ 2 લાઈન કે નંબર માટે ના હોય. અચ્છા. પહેલી 2 લાઈન શ્લોક માટે શ્લોક હોય અને માટે પછીની 2 લાઈન નંબર માટે હોય. અચ્છા એટલે 2 લાઈન એ પૂર્ણતાની નિશાની છે શ્લોક હોય તો જ, હા શ્લોક હોય તો વાક્ય હોય તો એક. વાક્ય હોય તો એક. અને શ્લોકનું પહેલો પદ થાય એટલે પાછી એક. મણુ તીરી અણુકૂળ તો મનુષ્ય અને તિર્યન બે જ અણુકૂળનું નામ આવ્યું ગુરુજી કેમ કે દેશ વૃત્તિ ગુણો સ્થાને કે જીવ મૃત્યુ પામે તે કોણ હોય? સમ્યક્ત્રી છે ને દેવ અથવા તો મનુષ્ય મનુષ્ય હા, એટલે તિર્યંચ અથવા મનુષ્ય હોય. દેવ પાંચમા ગુણ સ્થાને કે થોડો હોય. દેવ ના હોય દેવ તો ચોથા આપણે સુધી ઉદયની વાત કરીએ છીએ અરે હા યાર હવે આ પાછું મગજ એટલે તમારે એ યાદ રાખવાનું કે આ ભોગવનાર કર્મ ભોગવનાર કોણ છે. આ ભોગવનાર કોણ છે આ કર્મ ભોગવનાર કોણ છે? પાંચમા ગુણો સંદર્ભના કર્મને ભોગવનાર કોણ છે? કયો હા. જીવ હોય છે હા તો મનુષ્ય અને તિર્યન તિર્યન, નરક અને એટલે દેવ નહીં આવે. ચોથા ગુણો સ્થાને કે ચારાનો પૂર્ણ ઉદય કેમ થયો? તો કે સમ્યક્ત્વી દેવ હોય તો મનુષ્ય ગતિમાં જ આવે. સમ્યક્ત્વી મનુષ્ય કે તિર્યંચ હોય તો દેવ ગતિમાં આવે. સમ્યક્ત્વી નારક છે તો મનુષ્ય ગતિમાં આવશે. તો એટલા માટે એ ચારેય ગતિને આશ્રય એમાં ચારાનો પૂર્ણ ઉદય થયો બતાવ્યો તો. બરાબર. હવે પાંચમા ગુણ સ્થાને કે કોણ હોય? તો પાંચમા ગુણ સ્થાને કે તો તિર્યંચ અને મનુષ્ય જ હોય. અને પાંચમા ગુણ સ્થાને કે જે મૃત્યુ પામે તે દેવલોકમાં જ જાય ને. તો એ દેવલોકમાં જ જાય. તો એટલે બે આનું પૂર્ણ ઉદય તો થાય જ નહીં પાંચમા ગુણ સ્થાને કે. તમે કહો કે પછી પણ પહેલે આવીને પછી મરે તો પહેલા આપણે ઉદય બતાવ્યો જ છે ને. આપણે પાંચમા તો પાંચમાની જ વાત કરવી છે. બરાબર. એટલે પાંચમા ગુણ સ્થાને કે જે મૃત્યુ પામે તો એ જીવ દેવ ગતિમાં જ જાય. તો દેવાનું પૂર્વી ખુલ્લી હોવી જોઈએ ને તો પણ ગુરુજી એને ખુલ્લી જ છે ને, ક્યાં નરક છે? બાકી બાકી બધી બધું જતી છે તો રહી. ચોથીમાં ખુલ્લી એનું પેલી નરક આયુ બંધાઈ ગયું હોય તો નરકાનું પૂર્વી જોઈએ આપણે હમણાં. ખુલ્લી છે. એનો અંત થશે, આનો અનુદય થશે એવું. આપણે જે એટલે ટોટલ કેટલી તો કે 17 છે. 17 પ્રકૃતિનો અંત થાય છે. 17 પ્રકૃતિનો અંત થાય.
બીય કસાયા એટલે બીજો કસાય એટલે અપ્રત્યાખ્યાનીય કસાય ને 4 પછી મણુ અને તીરી અણુપૂભી મનુષ્ય અનુપૂર્વી અને વિઉવ અઠ એટલે અષ્ટક વૈક્રિય અષ્ટક હવે ચાલો આ ન આવડતો ને બધા 25 વાર લખવાનું છે. પહેલો કર્મગ્રંથ કેમ ભૂલી ગયા તમે? યાદ કરો. મેં પૂછ્યું નથી તમને. જેમને આપણે હાથ ઊંચો કરો. એક મિનિટ યાદ તો કરો. દેવત્રિક અને મનુષ્યત્રિક શરીર હોય. આંટી બોલ્યા ને એટલું ને દેવમાં પણ વૈક્રિય શરીર હોય, નરકમાં પણ વૈક્રિય શરીર હોય એટલે દેવત્રિક અને મનુષ્યત્રિક એ 6 થયા. હવે એક આહારક અને વૈક્રિય શરીર બનાવે એમાં પણ એક આવે મનુષ્યત્રિક આપ કહો છો પણ અનુપૂર્વી તો પહેલા આપી દીધું છે એટલે એવી રીતે દેવ એટલે મનુષ્યને બી નીકળી જાય દેવ અને અચ્છા નારદત્રિક તો 6 થયા અને આરકની 2 ને આરકની 2 વૈક્રિય શરીર અને વૈક્રિય બનાવે શરીર અને વૈક્રિય અંગોપાંગ. હા મેં આ તો બહુ પહેલા કર્મમાં આ સ્પેશિયલી અંદર લખ્યું છે ક્યારે અને હું તમને પહેલા કર્મમાં લખેલું બતાવું તો 50 વાર લખશો. અને એમાં લખેલું તમને બતાવું તો 50 વાર ને 25 વાર તો એમને મેં છે. 10 વાર મેજોરિટી કેટલી પણ હોય મેં તમને ભણાવ્યા પછી ફરીથી પહેલો ક્રમ ભણાવ્યો છે. અષ્ટક ક્યાંય નથી. લખાવું તમને પહેલા ક્રમમાં કયા પેજ નંબર છે? બોલો ગાથા નંબર જો પેલી 30 કઈ હતી એની આજુબાજુ આપણે લખ્યું છે પણ એ થીણેથી નું લખ્યું છે આ રહ્યું 29 પછી જે લખ્યું છે એમાં અષ્ટક ક્યાંય નથી લખ્યું. 28 29 ગાથા જે છે ને આપણે જો આ લખ્યું છે અહીંયા પ્રમાણે પણ અલગ પ્રમાણે સમજવું લખ્યું છે. ઓકે હું તમને હમણાં પેજ નંબર સહિત તમને કહું છું બુકમાં કયા બુકમાં તમે કહો તો કે અમારી પાસે આમાંની બુક થોડી છે. અમારી નોટબુકમાં અમે તો ચેક કરીએ. જો ચતુષ્કર છે દ્વિક છે ત્રિક છે અષ્ટનામ નથી આવ્યું. અષ્ટ આવે નથી આવશે છેલ્લે આવ્યું છે છેલ્લી ગાથા નથી આવ્યું. તને ખબર છે કોઈ ગાથા નથી. આવું બેઠું તો નથી એટલે મેં લખેલું પછી કઈ રીતે કીધું મારે સગન ત્રેસ ને નથી યાર. તો આપણે જો અહીંયા નીચે છે ને લખ્યું હતું. હા બસ ક્યાં દર્શન પેલો ગ્રંથ છે ને આના સાથે નથી પેલો ગ્રંથ નવાની બુકે નથી ગુરુજી આમાં તો 6 સુધી જ બતાવે છે આગળ અષ્ટ આવતું બી નથી. બિચાઈ લખ્યું છે એટલે ઇત્યાદિ. હા એ બરાબર છે લખાયું નથી. નીચાઈ એટલે ઇત્યાદિ બરાબર છે. કોઈકને તો યાદ હોત ને કોઈ એક જણ તો યાદ આવું પૂછી લો. ઓનલાઈન વાળા રીટા બેન એક બેઠા છે. અમારી આમાંય મને તો નથી.
એ તો બુકમાંથી લખી તારીખ પણ તમે બોલ્યા ને એટલે યાદ આવ્યું, એટલે મને સ્ટ્રાઇક થઈ, યાદ નથી આવ્યું. એ છે એટલે મેં વૈક્રી અષ્ટક ક્યાંય નથી. ગુરુજી આગળ બી આવશે, બહુ યાદ રાખવું પડશે. હવે રાખીશું ને. હા, એ તો હવે રાખી દેશો. વૈક્રી અષ્ટક લખી દઈએ ગુરુજી. બોલો ને ગુરુજી, કયા આવે? ખાલી ક્યાં છે એ જોઉં છું. હા, તમે જો હવે અમે બી આ દેવત્રિક, નરકત્રિક, વૈક્રી દ્વિક. આહારક દ્વિક. એ ગાથામાં નતું, વિવેચનમાં એટલે હતું. આહારક, નિવૃત્તિ આપણે દ્વિક લખીએ ને, શરીર અને અંગોપાંગમાં. અષ્ટક અષ્ટક વૈક્રિય, દેવત્રિક. પછી શ અડધો, શ અડધો. પેલો પ વાળો શ અડધો. ક્યાં ગઈ મારી પછી ટ. ષટકોણનો શ. અને એ લોકોને ષટકોણના સમયની હોવી પડે. ખબર પડી, ઓ લખ્યું. નરક ગતિ, નરક આયુષ્ય, નરક પેજ નંબર 152, ગાથા નંબર 43. એકથી ગુરુજી જોયું મેં. ગાથા નંબર 40 જે વૈક્રિય અષ્ટક લખેલું છે ગુરુજી. ચેક. 43 તો મેં આજે જ ચૌદ, પાકી કરી ગુરુજી. ઉડો વકે મારા આપવાની છે, મેં આજે જ પાકી કરી દો. ક્યાં ગુરુજી એમાં ક્યાં આવ્યું છે? ગઈ પૂવી ડુગા તિગમ નિયા ઉજ્જો એના વર્ણનમાં સમજાવ્યું નરક દ્વિક. દેવત્રિક, નરકત્રિક. હા, પણ અષ્ટક છે કે તથા લખ્યું છે ને દેવદ્વિક એટલે દેવગતિ આનુપૂર્વી, એ તો દેવત્રિક ખબર એટલે છે. દેવગતિ એ આનુપૂર્વી. તો આપણને ખબર જ છે ને. હા, એ તો અષ્ટાંગની વાત છે. હા, એમાં કેવું છે દેવત્રિક, નરક. કે એ ખબર છે. ભાઈ દેવ અને નરકના બંનેના જોડી લેવાના. હા, તો એમ. જો શરીર, અંગોપાંગ, ગતિ, આનુપૂર્વી, અચ્છા. આ બંને દેવનું અને નરકનું એમ બંનેનું જોડવાનું એટલે વૈક્રિય થયું. સ્ટાર્ટ શરીરથી થાય. શરીર અંગોપાંગ કે શરીર, ગતિથી થાય. અંગોપાંગ, ગતિ અને આનુપૂર્વી. પણ સ્ટાર્ટ કેવી રીતે આયુષ્યની. શરીરથી. આયુષ્યની. ગુરુજી લખ્યું. ના, હા, આયુષ્ય આવશે. શરીર, અંગોપાંગ, ગતિ, આનુપૂર્વી, આયુષ્ય. આયુષ્ય ખરા. નરક ગતિ, નરક આનુપૂર્વી, નરક આયુષ્ય. શરીર એક જ આવશે, ખાલી વૈક્રિય શરીર આવશે નરક અને દેવ બંનેને વચ્ચે. વૈક્રિય શરીર, એટલે વૈક્રિય અંગોપાંગ. વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવ ગતિ, દેવ આનુપૂર્વી, દેવ આયુષ્ય, નરક ગતિ, નરક આનુપૂર્વી, નરક આયુષ્ય. એટલે ત્રણ તો પેલા જે નરક ત્રિક અને દેવ ત્રિક હતી એ બંને ત્રિક લેવાની, પ્લસ અને નરક અને દેવ અને બંનેને કોમન છે તે શું છે તો કે વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ એ બંને કોમન છે બંને. એટલે જ્યારે વૈક્રિય અષ્ટક હોય તો સ્ટાર્ટ આપણે વૈક્રિય શરીરથી કરવાનું. એટલે વૈક્રિય અષ્ટક કહ્યું છે. આવી રીતે વૈક્રિય સપ્તક પણ આવશે, ઔદારિક સપ્તક પણ આવશે, આહારક ચતુષ્ક, આહારક સપ્તક. આવ્યું ગુરુજી. ઓકે, તો ગુરુજી ખાલી એક લાઈનમાં શરીર, ગુરુજી પહેલા અંગોપાંગ, ટેબલ બનાવડી દેજો. એટલે આ પહેલા ક્રમાંકની ગાથા નંબર 43 ના વિવેચનમાંથી જોઈ લેજે. એમાં આખું વિગત સાથે આપેલું. આ અષ્ટકમાં જ લખવાનું. દેવ ગતિ પહેલા. દ્વિક, ત્રિક, ચતુષ્ક, ષટક, સપ્તક, અષ્ટક. સપ્તક આખું કયું છે તો હજુ સપ્તક બી નથી આવ્યું. દેવગતિ ષટક સુધી આપણે લખાયું. એ તો ગાથા 31મી માં આપ્યું હતું. ગાથા નંબર 43મી 43 માં વૈક્રિય દેવ અને નરક રિલેટેડ સ્પેશિયલ આપેલું છે. ગુરુજી આપણે ત્યારે એવું નહીં કીધેલું હતું કે આવી રીતે ના, આવશે. ગુરુજી નથી. ત્યાં ખાલી સમજાવવા પૂરતું કીધું હશે, પણ પછી એ વાતને આપણે એટલું મહત્વ નહીં આપેલું હોય, પણ આ વસ્તુ મહત્વની છે. હા, હવે અને સપ્તકમાં શું ના આવે? ઔદારિક સપ્તક. ઔદારિક ની અંદર બધું ઔદારિક રિલેટેડ આવે. ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, ઔદારિક પૈમાં સંઘાતન અને બંધન ને એવું બધું આવે. બધું અલગ એ જ્યારે આવે તે આવે ત્યાં જોશું ને હા, બંધન, સંઘાત અને સત્તામાં આવશે. હા, એ તો અમે નથી અત્યારે છે. પણ એટલે બંધન સંઘાતન સિવાયનું અત્યારે એલાન કરી લેવાનું. જેવું સત્તા ચાલુ થવાનું હોય એની પહેલા બંધન સંઘાતન વાળું બધું નજર કરી લેવાનું, ત્યારે પાછું આવશે ખોટું 25 વાર ફરીથી લખવું એના કરતા. ગુરુજી એક મિનિટ, આ અષ્ટકની અંદર શરીર, અંગોપાંગ, ગતિ અને આનુપૂર્વી આ ઓર્ડરમાં અને આયુષ્ય પછી છેલ્લે. આયુષ્ય ગુરુજી લખાવને આ દેવ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ. દેવ ગતિ, દેવ આનુપૂર્વી, દેવ આયુષ્ય. એવી જ રીતે નરક ગતિ, નરક આનુપૂર્વી, નરક આયુષ્ય. એટલે મનુષ્ય અને તિર્યંશની આનુપૂર્વી, બાકીની બે આનુપૂર્વી આની અંદર આવી ગઈ. બરાબર, વૈક્રિય અષ્ટક ની અંદર. તો પછી આ બંને વૈક્રિયમાં ન આવે, બંને ઔદારિક રિલેટેડ છે એટલે બંનેને અલગથી આપ્યા. તો ઉદયમાં વૈક્રિય બધી જ આવી પણ ચારે ચાર આનુપૂર્વી આવે. જાય ને પૂર્વી દેવગતિમાં જાય હા. તો દેવાનુપૂર્વી
દેવગતિ, દેવ આનુપૂર્વી, બધું જ બંધ છે. એટલે ઉદયમાં છે બંધ નથી. બધાનો અંત થશે કે નીકળે છે બળે છે. આ 17 પ્રકૃતિઓ નીકળે છે. તો પછી અહીંયાથી ક્યાં જશે છે? ઉદયમાં શું પાંચમો ગુણોત્તર પાંચમા તો આખા મનુષ્યને જીવે છે. કે આમાં એવું છે કે આ ઉદય પાંચમા વર્ષાને જીવ કોઈ પાંચમા વર્ષાને કહે ને મૃત્યુ પામે તો ચોથે આવી જાય. હા એટલે મૃત્યુ સમય પાંચમામાં ના રહે. કે વિરતિ આપણે કોઈ પણ લઈએ ને તો કોઈ પણ ટાઈપના નિયમો લઈએ, બધા નિયમ આપણે ભાવ સુધી ના લઈએ અથવા દિવસ કે રાત્રિ સુધી ના લઈએ. પણ એમાં જો ભાવ પૂરો થઈ ગયો તો ત્યાં વાત પૂરી, પચખણ પૂરું. પચખણ પૂરું એટલે જીવ સીધો ચોથામાં આવી જાય. ચોથે પછી કોઈ બંધ છે. આનુપૂર્વી તો ઉદયમાં નથી તો પછી કેમ કે આનુપૂર્વી ના હોય ને, કેમ કે પાંચમું ગુણસ્થાનક છે. પાંચમે જીવ મૃત્યુ પામે ને એટલે સીધો ચોથે જતો હોય. એટલે આનુપૂર્વ ઉદય થાય ત્યારે જીવ ચોથામાં હોય, પાંચમામાં ન હોય. ચોથે તો બધા ઓપ્શન ખુલ્લા છે. એટલે પાંચમી બીજી મૃત્યુ ના હોય જાય કેવી રીતના? પાંચમાથી ચોથા ઉપર પાંચમા એક મિનિટ મૃત્યુ પામ્યો. પાંચમા ગુણસ્થાનક કે જો મૃત્યુ પામ્યો એટલે ચોથે જતો હોય. તો ચોથે જવા માટે આનુપૂર્વી નથી. પછી ચોથે ગયા પછી એ જીવ એક ભાવમાંથી બીજા ભાવમાં જાય એટલે ચોથામાં તેને આનુપૂર્વનો ઉદય થાય. ત્યારે આનુપૂર્વ ઉદય થાય એ સમયે ચોથામાં હોય. ગુરુજીએ શું કીધેલું કે જીવ મૃત્યુ પામે, પહેલા ચોથે જતો રહે પછી મૃત્યુ પામે. મૃત્યુ પામે ત્યારથી બીજી જે પણ ગતિમાં જાય ત્યાં સુધીનો જે સમય છે ને તે સમયમાં એની પાસે સમ્યક્ત્વ હોય. અપર્યાપ્ત છે જે ગતિમાં, ધારો કે મનુષ્યમાંથી દેવમાં ગયો તે અપર્યાપ્ત અવસ્થામાં છે ત્યાં સુધી એની પાસે ઉપસમ સમ્યક્ત્વ રહેવાનું છે. અને જેવો એનો ત્યાં પર્યાપ્ત થઈ ગયું પછી એ સમ્યક્ત્વ હોય પણ અને ન પણ હોય. બરાબર છે? એ તો બરાબર. પણ બીજી એક વાત કે ધારો કે ક્ષાયિક સંકેતી જીવ છે, બરાબર, એ જીવ હવે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય છે તો રસ્તામાં એને કયું ગુણસ્થાનક હશે? તો માત્ર ને માત્ર ચોથું એક જ, એ સિવાય કોઈ નહીં. કેમ? હવે સાધુ હોય તો પણ ચોથું. કેમ કે જેવું એનો ભાવ પૂરો થયો એટલે ગુણસ્થાનક ચોથું આવી જાય. એટલે ટ્રાન્ઝિટ ટાઈમે એમની પાસે ઓપ્શન ના હોય. એટલે તમે આપણે ઉપશમ શ્રેણી ક્ષપક શ્રેણીની વાત જાણી હતી, એમાં ઉપશમ શ્રેણીમાં જો ભાવ ક્ષય મૃત્યુ પામે તો ડાયરેક્ટ ચોથે આવે, આપણે એવું કહ્યું હતું. અને કાળ ક્ષય જો એ પડે તો 1 by 1 ઉતરતો જાય. તો એ 1 by 1 કેમ ચોથે ભાવ ક્ષય ન જાય? તો કે ભાવ પૂરો થાય એટલે સીધો ચોથું જ આવી જાય. એટલે ભાવ માટે એક જ ઓપ્શન છે, ઓનલી ચોથું. ગુરુજી એક લાઈન લખાઈ દો ને. એટલે ગુરુજી ક્ષયોપશમ સમ્યક્ત્વ વાળો જીવ હોય તો પણ એ મૃત્યુ પામે. કોઈ પણ સમ્યક્ત્વ વાળો જીવ, કોઈ પણ ચોથા સિવાય બીજું ઓપ્શન, મૃત્યુ પછી જીવ પાસે ચોથા સિવાય કોઈ ઓપ્શન નથી. ઉપર કેટલો પણ ચડેલો હોય, 6થો હોય, 7મો હોય, 8મો હોય, 9મો હોય, 10મો હોય, 11મો હોય, ભાવ પૂરો એટલે વિરતિ પૂરી. પણ વિરતિ તો નથી જ ને એ ટાઈમે. વિરતિ પૂરી થઈ ગઈ. એટલે તો અવિરત સમ્યક દૃષ્ટિ. એટલે તો અવિરત સમ્યક દ્રષ્ટિ જે વિરતિ છે ને એટલે એ ગાથા તો આપણે પૂરી સમજીએ, હજી તો અડધી સમજીએ. એટલે મનુષ્ય ત્રેચ બે આનુપૂર્વી આખી ગાથા કરાવી પછી કરાવું ને, આ પૂરી કરાવી દઉં ને પછી સમજાવું. અષ્ટક એટલે બીજો કસાય અને આ 10 એટલે કેટલી થઈ? 14. અને અણાઈજદુગ એટલે અનાદેદ્વિક. હવે કેટલી થઈ? 16. હજી એક બાકી ને? આ એક રહી ગયો. દુહગ એટલે દુર્ભાગ્ય. દુર્ભાગ્ય, અનાદય અને અપયશ. ખરાબ ઉદાહરણ. પાંચમા સ્થાનક ઉદયમાં આવે. પાંચમા ગુણસ્થાનક કે કોણ હોય? કે શ્રાવક હોય. તો એને શ્રાવક નો દુર્ભાગ્ય નો ઉદય ન હોય. શ્રાવક સૌભાગ્યથી જ શ્રાવક બને. કોઈ દુખી જીવ હોય તો કોઈ શ્રાવક. દુઃખ વસ્તુ અલગ છે, દુર્ભાગ્ય વસ્તુ અલગ છે. અસાતાનો ઉદય હોય, એનું ભાગ્ય મજબૂત હોય, ભાગ્ય સ્ટ્રોંગ છે. પછી તમે જુગાર રમવા જાવ તો કે મારા પત્તા સારા જ આવવા જોઈએ ને, મારું ભાગ્ય છે.
એમ કામ કહેવાય. ખોટા કરી રહી છે. પૈસા ના હોય તો એની દુર્ભાગ્ય જ કહેવાય. પૈસા નથી. ના. એ દુર્ભાગ્ય ના કહેવાય. દુર્ભાગ્ય શું કહેવાય? પૈસા નથી એ તો એનો હમણાં જ ગુરુજી આપણે વાત કરી ને પેલા ધનની કે એનું ભાગ્ય હતું તો હવે ને પેલું દુર્ભાગ્ય કે મરી ગયો વિચાર એવું ગણી શકાય. એ દામનકનું આજે એક્ઝામ્પલ આજે આપ્યું હતું. આજના પ્રવચનમાં દુર્ભાગ્ય વિષયમાં દામનકની સ્ટોરી કહી હતી. તો બહુ સરસ છે બિચારાનું. જો સૌભાગ્ય હતું એનું તો ગમે ત્યાંથી તે બચી ગયો. કયવનના શેઠનું સૌભાગ્ય આપણે દિવાળીમાં આપણે બોલીએ. પણ પણ કયવનના લગતા હોય જ ને. હા, પણ કયવનના શેઠની સ્ટોરી તો ખબર નહીં હોય. દિવાળીમાં નહીં લગતા? ચોપડા પૂજન કરવા આવો છો ને તમે? માગો ગૌતમ સ્વામી વૃદ્ધિઓ જો, અભય કમાની બુદ્ધિઓ જો, એમાં લખે કયવનના શેઠનું સૌભાગ્ય. હોય તો નિયમના પ્રભાવે સૌભાગ્ય હોય એવું હોય. શ્રાવક તિર્યન છે ગતિ લાગે છે તિર્યન. એ ધર્મ પ્રાપ્તિ થવી એ સૌથી મોટું ભાગ્ય છે. એ જ સૌભાગ્ય. પછી બીજું પણ બધું એને જીવનમાં સુખ હોય. શ્રાવક અત્યંત દરિદ્રી ન હોય. બધું પૈસા કે ના હોય? પૈસા હોય તીરી તો- કહીએ ગુરુજી. દુર્ભાગ્ય પૈસાથી કઈ એ લેવા અંતરાય દેવા કર્મના નથી. દુર્ભાગ્ય એ નામ કર્મમાં છે ને. અને ધન પ્રાપ્તિ થવી કે એ બધું આપણને અંતરાય કર્મની કેટેગરીમાં આવે. એટલે અંતરાય કર્મ અલગ છે અને નામ કર્મ અલગ છે. તો દૌર્ભાગ્યમાં શું આવે? સૌભાગ્ય અને સૌભાગ્ય તેને ધર્મ મળવો કદાચ હવે આપણે પહેલા ક્રમાંકમાં અત્યારે પાછા જઈએ તો સૌભાગ્ય એટલે તેના માટે બધું સારું થાય. તેના માટે જે મહત્વપૂર્ણ છે ને તે તેની પાસે રહે. તેના માટે જે યોગ્ય છે તે તેનાથી દૂર ન જાય. તે બધું તેનું ભાગ્ય. ને જેને જાત્રા કરવા મળે કે એ બધું બી આપણે ગણી યાત્રા શકીએ. કરવા મળે ધર્મ કરવા એના મળે. હિત માટેનું જે કંઈ પણ હોય ને બધું એને તે કરી તેની પાસે રહે. તે તેનાથી દૂર ન જાય. એમાં પછી એ પોતે ચાહતો હોય તો અથવા પોતે ન ચાહતો હોય કે પોતે એના પ્રત્યે એટલો બધો પ્રયત્ન ન કરતો હોય તો પણ તે તેની પાસે રહે. એટલે હવે અહીંયા જોઈએ તો આ કેટલી થઈ? 8 ને 2 10. 10 પહેલી લાઈનની આમાં 10. 4 અને આ 3 ઉપરની ગાથાની 4. બીજો કસાય એટલે શ્રાવક હોય એને અપ્રત્યાખ્યાનીય કસાય ન આવે કેમ કે તે દેશથી પ્રત્યાખ્યાનીય છે. પછી દુર્ભાગ્ય અને અનાદય એટલે બીજી 2. અનાદય દ્વિક. બે ને ત્રણ. થઈ ગઈ ને ગુરુજી? 4 ક્યાં અનાદિના અપયસ. એટલે 3 17 થઈ ગયા. બાકી છે ને? હા. એ 17 નો છેદ થતા દેશ વૃત્તિ ગુણ સ્થાનકે 87 હોય. તીરી કઈ અલગ ગુણ થવાનો છે ને? હમ. ચાલો એ તો આપણે એ લાઈન એટલે ત્રિવેણ ગતિ. તીરી ગઈ સુધી જ છે. આ સ્ત્રી કઈ સુધી નથી. તીરી ગઈ પહેલા દેશી સુધી. હા, દેશી દેશી. દેશી. હવે તમે 17 માં હજે પાછું એક એડ કરીને 18 કરશો અહીંયા ઓછી પડી જશે. એટલે અહીંયા 87 આવશે. હવે કેમ તો કારણ આપણે જોઈ લીધા. મનુષ્ય અને તિર્યંજને અનુપૂર્વી. હવે આ 8 ની અંદર જો વૈકરીય રિલેટેડ બધું છે એટલે કે દેવ અને નરક રિલેટેડ બધું છે તો શ્રાવક મૃત્યુ પામીને દેવ ગતિ કે મનુષ્ય ગતિમાં જઈ શકે છે. તેનો તો બાકીના બે નો કેમ ઉદય ન કયો? આનો અંત થઈ જાય છે. ત્રિયંજ કે મનુષ્ય આપણે એટલે ઔદારિક અંગો પણ કેમ આમાં ન કીધા? ખાલી વૈકરીય જ કેમ કીધા? ફરીથી ગુરુજી ઉભા રહ્યો. આ વૈકરીય અષ્ટક ની અંદર દેવ ગતિ, દેવ અનુપૂર્વી અને દેવ આયુષ્ય અને વૈકરીય શરીર, વૈકરીય અંગો પાંગ અને નરક રિલેટેડ 3 આટલું કીધું. દેવ અને નરક નું કીધું, મનુષ્ય અને તિર્યંજ નું કેમ ના કીધું? પાંચમો તે પોતે ભોગવી રહ્યો છે. ઉદય ભોગવી રહ્યો છે તેનો ઉદય છે. મનુષ્ય ગતિ, મનુષ્ય આયુષ્ય અને તિર્યંજ ગતિ અને તિર્યંજ આયુષ્યનો ઉદય ચાલી રહ્યો. હા, એટલે દેવ અને નરકના જીવ 5 ને ગુણ સ્થાનકે નથી હોતા. તો દેવ અને નરક અનુરૂપ જે કર્મ છે તે વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવ ગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય, નરક ગતિ, નરકાનુપૂર્વી, નરક આયુષ્ય આ કર્મનો ઉદય 5 ગુણ સ્થાનકે સંભવતો નથી. તો પછી મનુષ્ય ગતિ ને તિર્યંજ, મનુષ્ય અને તિર્યંજ અનુપૂર્વી કેમ? તો કે મનુષ્ય શ્રાવક, જીવંત શ્રાવક તે દેશ વૃત્તિ ગુણ સ્થાનકે હોય છે
શ્રાવક મૃત્યુ પામીને દેવલોકમાં જ જાય, પરંતુ જીવ જ્યારે મૃત્યુ પામે છે એ સમયે જીવ ચોથા ગુણ સ્થાનકે પહોંચી જાય છે. જો કદાચ એને પહેલા પરભવ આયુષ્ય બાંધી લીધું અને પછી એ જીવ શ્રાવકપણામાં પણ મૃત્યુ પામશે તો પણ મૃત્યુ પામતા જીવ ચોથા ગુણ સ્થાનકે પહોંચી જાય છે. એટલે આ બે આનુપૂર્વી પણ જીવના ભવ પરિવર્તન સમય હોવાથી એ સમયે જીવ પાસે દેશથી પણ વીરતી ન હોવાથી જીવ મનુષ્યને તે જ આનુપૂર્વીના ઉદયમાં હોતો નથી. પાંચમે ગુણ સ્થાનકે શ્રાવક હોય, શ્રાવક મૃત્યુ પામે તો ચોથે જતો રહે એટલે મનુષ્ય અને તિર્યંચ આનુપૂર્વીનો ઉદય ચોથે થાય, પાંચમે ન થાય. એટલે શ્રાવક મૃત્યુ પામે તો ચોથે જાય છે અને મનુષ્ય અને તિર્યંચ નો જીવ જ શ્રાવક હોય છે, બીજો કોઈ શ્રાવક હોતા નથી. તો મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય પૂર્ણ થાય જો તે પર ભવમાં આયુષ્ય બાંધ એટલે કે શ્રાવકપણામાં આયુષ્ય બાંધશે તો દેવ અનુરૂપ આયુષ્ય બાંધશે. પણ એને પહેલા આયુષ્ય બાંધી લીધું હોય અને પછી તે દેશવૃત્તિમાં આવે અને પછી તે મૃત્યુ પામે તો પણ પહેલા તેનું ગુણસ્થાનક બદલાશે અને પછી એ જીવ ભવ પરિવર્તન કરશે. એટલે જ્યારે તેના ભવ પરિવર્તનનો સમય થશે, જ્યારે તેના તે આનુપૂર્વીના ઉદયનો સમય થશે એ સમયે જીવ ચોથા ગુણસ્થાનકે હશે. તો એ જીવ ભવ પરિવર્તનના સમય પર ચોથા ગુણસ્થાનકે હોય. કોઈ પણ આનુપૂર્વીમાં હોય, પાંચમાની પહેલા એ પહેલે બી હોઈ શકે. હા, ક્યાંય પણ હોઈ શકે. પહેલે એને જો આયુષ્ય બાંધ્યું, કોઈ પણ આયુષ્ય બાંધી લીધું, તિર્યંચ આયુષ્ય બાંધ્યું, પછી એ પાંચમે ગયો, ચોથે અને પાંચમે ગયો તો પાંચમાંથી પછી એ ચોથે આવે એટલે એને સમ્યક્ત્વ તો રહે અને તિર્યંચ પણ આમાં જાય. તિર્યંચમાં ગયા પછી એ જીવ પાછો પાંચમે આવી શકે છે, પણ ભવ પરિવર્તનના સમયે એ જીવ ચોથે જ રહે. ત્યાં ગયા પછી જ્યારે પચ્ચખાણમાં આવશે ત્યારે એ પાંચમામાં આવશે અને પચ્ચખાણમાં જ્યાં સુધી તેને સમજ નહીં પડે ત્યાં સુધી એ જીવ પચ્ચખાણ નહીં કરી શકે. એટલે બાળકને તમે કંઈ પણ કરો, એકદમ નાનકડું બાળક હોય તેને તમે કરાવો ને કંઈ પણ, તો જો તેની મનની શક્તિ જાગૃત ન હોય તો ત્યાં સુધી તેને કરેલો ધર્મ માત્ર દ્રવ્ય ક્રિયા થાય, ભાવ ક્રિયા થાય નહીં. પણ કોઈક એવો નાગકેતુ જેવો કોઈક જીવ હોય કે પછી વજ્રસ્વામી જેવો કોઈક જીવ હોય તો એ જીવ એ શબ્દ સાંભળતા જ એને જાતિ જ્ઞાન થાય કે તેની કોઈ વિશેષ શક્તિ હોય તે જીવ પામે તો એ વસ્તુ બનવા યોગ છે. પણ મૂળ માર્ગે જીવ પોતે બાળક સમજે નહીં ત્યાં સુધી પોતે ધર્મ કરે, ધર્મ તેનો પૂરો ધર્મ સાચો ધર્મ કહેવાય નહીં. અને આ કારણથી જ એ જીવ 6 વર્ષ પહેલા છે ને શ્રાવક પ્રમાણમાં એને પ્રોપર આવ્યો ન કે 6 વર્ષ પહેલા છે એને ઉપધાન આદિ કઈ ક્રિયા ન કરાવવી જોઈએ અને 8 વર્ષ પહેલા દીક્ષા ન અપાય. આમ તો 6 વર્ષ પછી નોર્મલ થોડુંક જ સમજતો હોય તો થોડુંક સમજે તો થોડુંક જે ક્રિયા કરે તો એટલા પ્રમાણમાં આપણે એમ માનીએ. એટલા માટે ગુરુજી એવું કહેવાય કે પાંચમા ગુણસ્થાનકે જીવ છે ત્યારે મનુષ્ય અને તિર્યંચ તો એ છે જ એટલે એની એ આનુપૂર્વી અટકી ગઈ. ના, આનુપૂર્વીનો ઉદય તો ભાવ પરિવર્તન સમય હોય છે. એ મનુષ્ય ગતિ અને મનુષ્ય આયુષ્ય ગતિ ને આયુષ્યનો ઉદય છે. આનુપૂર્વી તો ભાવ પરિવર્તન સમય તો ચોથે ગુણ સ્થાનકે જ હોય છે. એટલે આ અષ્ટક કહ્યું તો આની અંદર કેમ બીજા મનુષ્ય રિલેટેડ નહીં કહ્યું? આના જવાબમાં તમારો જવાબ છે, તમે જે કહ્યું ને આના જવાબમાં આવે. વૈક્રી અષ્ટક કેમ કહ્યું? કારણ કે મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જ જીવ દેવશ્રી પામી શકે. હમણાં તમે આન્સર આપ્યો ને કે મનુષ્ય અને તિર્યંચ નો ઉદય છે એટલે વૈક્રિયનો ઉદય નથી. એટલે મનુષ્ય તિર્યંચ નો નથી નીકળતો, એટલે ઔદારિક રિલેટેડ નથી નીકળતો, વૈક્ર રિલેટેડ નીકળી જાય છે. ઉદયની આપણે વાત કરીએ છીએ એટલે પ્રેઝન્ટ ની વાત છે. આ તો ભવ પરિવર્તનનો સમય હોય છે. ભવ પરિવર્તન તેમાં અત્યારે પ્રેઝન્ટ જોવા જઈએ તો ત્યારે તેની પછી પાંચમું ગુણ સ્થાનક જ નથી હોતું. એટલે ચોથા ગુણ સ્થાનકે જીવ આવવાનું ભવ પરિવર્તન. હા, તો ચોથા આવશે. ચોથા પર તો આપણે કહ્યું છે કે ચોથા પર તો પછી ચારે પહેલા આયુષ્ય બાંધ્યું હોય તો પછી એ પાછો પાંચમાંથી ચોથે જ જાય એવું જરૂરી છે કે પછી પાંચમાંથી પાછો ચોથે તો જશે જ. ક્યારે પણ આયુષ્ય બાંધ્યું હોય એ ચોથે જશે. પાંચમે આયુષ્ય બાંધે ના, પહેલે જો સમ્યક તો જતું રહે તો પહેલે જતો, પહેલે જાય તો પહેલામાં પણ છે, એ જાય તો ત્યાં પણ છે. ઓકે, એટલે અગર એને સમ્યક તો રહેવાનું છે એની પાસે ઉત્તમ સમ્યક તો 48 મિનિટમાં તો જતું રહે.
જતું રહે, પણ એ ભાવ પરિવર્તન થવામાં પણ ઓછો સમય લાગે છે. તો સમય લાગે 4 સમયમાં ભાવ પરિવર્તન થઈ જાય વધુમાં વધુ. એટલે 1 કે 2 સમય 3 સમય મેક્સિમમ 4 સમય તો એની પાસે સમ્યક તો હોઈ પણ શકે છે. અને જો સમ્યક હોય તો ચોથે આવે, સમ્યક જો જતું રહે તો પહેલે આવી ગયો તો પહેલે તો પછી બધા ઓપ્શન ખુલ્લા છે, પહેલેય ખુલ્લા છે ને 4 અનુકૂળ તો ચોથે પણ ખુલ્લી છે બધે એટલે બંને ખુલ્લી છે. પણ એ આયુષ્ય બાંધી શકે છે. પણ પછી ચોથે આવી જાય, એ ચોથે ફોર એક્ઝામ્પલ આવ્યો પાછળ તો પછી તો ઓકે ચોથે બધા બધી અમુક એની પાસે તમે જે બંધ અને ઉદયનો ખીચડો કરો છો, તમે બાંધો એટલે 5મા ગુણસ્થાન કે શ્રાવક બધા દેવ આયુષ્ય કરવા બાંધી શકે છે. દેવ આયુષ્ય બાંધે અને શ્રાવક જો તિર્યંચ હોય તો તે પણ દેવ આયુષ્ય બાંધી શકે છે. એટલે 5મા ગુણસ્થાન કે તિર્યંચ અને મનુષ્ય 2 હોય છે અને બંને દેવ અનુરૂપ કર્મ બાંધે છે, પણ દેવને 5મા ગુણસ્થાનક હોતું નથી. એટલે દેવપણામાં જવામાં સમય તે જીવ ચોથામાં આવી જાય છે, પછી દેવ ચોથામાં રહે. એટલે જવાના ટાઈમે ચોથામાં અને ત્યાં રહેવામાં પણ ચોથું. તે એવું કીધું ને કે એને દેશવીરતી પ્રાપ્ત કરી એની પહેલા જો એનું આયુષ્ય બંધ થઈ ગયું, સપોઝ નરકનું આયુષ્ય, તો એ ભવ પરિવર્તનમાં તો એ ચોથા ગુણસ્થાને જાય તો ચોથા ગુણસ્થાને તો નરક ખુલ્લી જ છે ને, નરક અનુકૂળ. હવે સમજી? એટલે દેશી સગસી હવે તેરી ગઈ એ તિર્યંચ ગતિ. છઠ્ઠા ગુણસ્થાનક ની વાત કરીએ. છઠ્ઠા ગુણસ્થાનક કે કયા જીવને છઠ્ઠા ગુણસ્થાનક નો ઉદય થાય? જે સર્વવિરતિ ને મનુષ્ય સર્વવિરતિ મનુષ્ય જ છે. પછી એટલે તિર્યંચ આવું એટલે આયુષ્ય આયુષ્ય તિર્યંચ ગતિ તિર્યંચ આયુષ્ય આવી રીતે 2 લખ્યું, તિર્યંચ દ્વિક લખ્યું હોત તો પછી એમાં બેસાડવા માટે દ્વિક લખ્યું તો હા આનુકૂળ ગતિ અને આનુકૂળવી આવે. હા આનુકૂળ આનુકૂળ તો પહેલા નીકળી ગઈ છે. નીકળી જ રહી છે એટલે વચ્ચે જોયું અમને આવડે છે ની એટલે નીચ ગોત્ર. અને તિર્યંચ નું જ આયુષ્ય કેવું એટલે ગતિ અને પછી આયુષ્ય 2 બાજુમાં લખ્યું એટલે એનું જ આયુષ્ય સમજી લેવાનું. અને ની એટલે નીચ ગોત્ર. દીક્ષા લે એ હંમેશા ઉચ્ચ ગોત્રી કહેવાય. એ કોઈ પણ ગોત્રમાં જન્મ થયો હોય દીક્ષા લીધે એટલે ઉચ્ચ ગોત્રનો ઉદય ગણાય. ઉચ્ચ ગોત્ર એટલે કે બીજો જન્મ, એટલે દીક્ષાને બીજો જન્મ કહીએ છીએ. દીક્ષા પછી જન્મ દિવસ ના મનાવાય, પછી દીક્ષા દિવસ મનાવાય. દીક્ષા પછી નામ બદલાઈ જાય, બધું જ બદલાઈ જાય. તે તેમના બીજા જન્મ. લોકો બી જે દીક્ષા લેતા હોય એટલે એ લોકો બી પછી ઉચ્ચ ગોત્રમાં આવી જાય એમ કહેવાય. કોઈ પણ દીક્ષા લીધા પછી કોઈ કોઈ બી પણ હોય એટલે ચાંદલ પેલા હતા તો એને બી ઉચ્ચ ગોત્રમાં આવી જાય. હા ચાંદલ હરિકેશ એ બધા પણ ઉચ્ચ ગોત્રમાં પછી આવી જશે. દીક્ષા લીધા પછી ઉચ્ચ ગોત્ર બધું કોઈ પણ પછી હરિકેશી ચાંદલ એમને તો લીધી હતી. ચાંડાલ નહીં, હરિકેશી ચાંડાલ કુળનો હતો. હા એટલે એ દીક્ષા લીધા પછી ઉચ્ચ ગોત્ર કહેવાય. પહેલા ચાંડાલ હરિકેશી એમ બોલું છું, ચાંડાલ ચાંડાલ એક કુળ હતું એનું. હા એટલે પણ એનું નામ એમ જ ઓળખાતા હતા. હરિકેશી ચાંદલના નામે કેમ ઓળખાતા? હા ચોપડીમાં લખી સમય કાઢી ઓકે આપણે પછી હું તમને બંનેને વેલણ આપીશ. અહીંયા આ બતાવે ત્રીજો કસાય ગુરુજી ખબર ત્રીજો ચાંડાલ કુળના એમ. ત્રીજો કસાય ઉજ્જો એટલે કે ઉદ્યોત અને પછી તી એટલે ત્રીજો, કસાય એટલે કસાય. ત્રીજો કસાય કયો? પ્રત્યાખ્યાન કસાય શું કાર્ય કરે? સર્વવિરતિ અટકાવે છે. અને આ છઠ્ઠા ગુણ સર્વવિરતિ પામ્યો તો એ કસાય અટકી જાય. 2 માંથી એમ કે એ આવશે તો હું નહીં, આ બંને ઝઘડો બહુ જબરદસ્ત. પછી માને નહીં, એ આવશે તો હું નહીં આવું, હું આવીશ તો એ ના આપવું જોઈએ એમ. ગુરુજી પાંચમા ગુણસ્થાન સુધીનું જ રાખો એની સમજણ. હા બસ આમાં છે શું? ગાથા તો પૂરી થવા દો. તિર્યંચ ગતિ તિર્યંચ આયુષ્ય તો સાધુ ને તિર્યંચ એ તે ન હોય એટલે નીચ ગોત્રનો ઉદય નથી હોતો. સાધુ ને ઉદ્યોત નામકરણનો ઉદય ન હોય. કારણ કે એકેન્દ્રિય જીવનો. રામે એકેન્દ્રિય ના ઉદ્યોગ તો દેવને પણ હોય. દેવને નહીતર હમણાં પાછું બીજો ક્વેશ્ચન આવત કે પહેલા કેમ નથી કરી? પછી 25 લખવાનું દેવ અને તિર્યંચ ને પણ હોય, પણ છઠ્ઠે ગુણસ્થાન કે સાધુ ને ન હોય.
પછી ત્રીજો કસાય ન હોય, કારણ કે સાધુ એક ક્ષમા ધારણ કરે તે, ક્ષમા સમણ હોય, ક્ષમા ધારણ કરે તેવા સાધુ. એટલે કેટલી પ્રકૃતિ ઓછી થઈ? 1 2 3 4 ને 4 8 થઈ. હવે 87 માંથી એટલે 79 થઈ અત્યારે. તો 79 એક મિનિટ 87 હતી ગુરુજી. 7 ઓછી થાય તો 80 ને હજી 1 ઓછી થાય એટલે 79. ના હજુ એના પછીની ગાંઠમાં એટલે યસ છે હવે હું તો અહીંયા 79. અને 79 બરાબર છે. 79 અને છઠ્ઠા ગુણ સાથે છે હજી એક કર્મ એડ થાય. કયું? આહારક દ્વિક. हाँ ये छठे सातवें आहारक शरीर એટલે 81 થઈ ગઈ. ચલો સામે કોણ પડે છે? એટલે છઠ્ઠા ગુણ સ્થાને કે 81 કર્મનો ઉદય હોય 81 થઈ ગઈ. ગુરુજી અત્યારે 79 જ આવશે ને હા, પછી 79 પછી 17 ની ગાથામાં આવશે કે બે કર્મ એડ થશે એટલે 81 થશે. ગુરુજી નેક્સ્ટ ક્લાસમાં હું અને પ્રિયંકા સામે લેવાના નથી ને લેવરાવાના નથી ને પરાવાના નથી, બીજા 3 જણા પણ છે. એ લોકો કરાવે. તમને સૂત્ર નહીં આવડતા હોય તો થોડુંક હું બોલું છું. ચાલ. ઈચ્છાની ખબર સંભળો. હા, બધા દુઃખી થઈ ગઈ હું. ઈચ્છાની ખબર સંભળો, બંદી ઉજાવણી જાય, મિસી આય મથે બતાવો. અમે બોલો કલાકનો ક્લાસ નથી કરતા. બોલો. ઈચ્છા કારણે દિવ્ય ભગવાન અન્ય વયમ પડિકમામી ઈચ્છામી પડિકમ્ય ઈરિયા વિરાય વિરાય ગમણા ગમણે પાડક કમે વિય કમણે હરિય કમણે ઓસા વધિકા પણંગ ગંગા મટી મકરા સંતાન સંકમણે જેની જીગા વિરાયા એગિન્દ્યા દેઇન્દ્યા તેઇન્દ્યા ચોઇન્દ્યા પંચિંદ્ય અધ્યા વધ્યા લેત્યા સંગાર્યા સંગાત્યા પર્યાવ્યા કિલાન્યા ઉદવ્યા ઠાણમ ઠાણમ સંકામિયા જીગ્યા અવરોવ્યા તસમ ઈચ્છામી દુક્રમ તસ ઉત્તરી કર્ણેનમ પાંચિત કર્ણેનમ વિસોગી કર્ણેનમ વિસર્ગી કર્ણેનમ